ભાઈ સંદેશ આવ્યો અને આજનો જે સંદેશ છે એ આપણો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસીઓ તરીકે પ્રભુનું વચન આપણને જે મહત્વની બાબતો સમજાવે છે અને જોઈએ છે અને જે સલ્લીકરણ વાંચવામાં આવી કે દેવ પ્રેમ છે, જે પ્રેમ કરતો નથી એ દેવને ઓળખતો નથી. અને એટલા માટે પિત્તર કહે છે કે તમે એકબીજા પર પ્રેમ કરો, કેમ કે તે પાપના પૂંજને ઢાંકે છે. અને યોહાન એવું કહે છે કે જે પ્રેમ કરતો નથી એ હજી મરણમાં છે, એટલે કે પાપમાં છે. અને આ બધી જે બાબતો આપણે કલમો વાંચી એ દ્વારા જે મહત્વની બાબતો એકબીજા પ્રત્યેના જે પ્રેમની વાત છે એ પ્રભુ આપણને શીખવી રહ્યો છે. પ્રેમ પિત્તર જે પ્રમાણે કહે છે, પેલો પિત્તર તેનો 4થો અધ્યાય અને 8મું વચન 7 અને 8 માં એવું કહે છે, પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ અને સાવધ રહીને પ્રાર્થના કરો. વિશેષ કરીને બહાર મૂક્યો, આ કલમ ઉપર એમણે બહાર મૂક્યો અને કહ્યું કે વિશેષ કરીને તમે એકબીજા પર પ્રીતિ કરો એવું નહીં, પણ શું કહે છે, આગ્રહથી પ્રીતિ કરો. એટલે બહાર મૂકવામાં આવ્યું છે આ કલમ ઉપર. સમય પાસે છે, ખ્રિસ્તનું આગમન બહુ નજીક છે. પ્રભુ એની મંડળીને એની કન્યાને લેવા માટે આવવાનો છે અને જે કન્યા તૈયાર હશે એ કન્યાને પ્રભુ ઉચકી લેશે. અને એટલા માટે પિત્તર જાણે છે કે હવે સમય પાસે આવ્યો છે અને ખ્રિસ્તનું આગમન બહુ નજીક છે. જ્યારે પત્ર લખવામાં આવ્યો ત્યારે એ સમય બહુ ભયંકર સતાવણીનો સમય હતો અને એ સમયના જે વિશ્વાસીઓ હતા એ વિશ્વાસીઓ બહુ ભયંકર વેદનાઓ, યાતનાઓ, દુઃખ, સતાવણી વેઠીને ખ્રિસ્તને મહિમા આપી રહ્યા હતા અને ખ્રિસ્તના પ્રેમને લોકો પ્રગટ કરી રહ્યા હતા. એટલા માટે એ સમયમાં જ્યારે સતાવણીનો માહોલ હતો અને એ સમયના રાજાઓ અને સરકાર એ સમયમાં વિશ્વાસીઓને પકડીને એમની પર જે સતાવણીઓ, એમને જે મારવામાં આવતા હતા, જે વેદનાઓ આપવામાં આવતી, અને એવા સમયમાં વિશ્વાસીઓ એકબીજા પર પ્રેમ કરે, એકબીજાને સંભાળી લે, એકબીજાને સાચવી લે, એકબીજાનું રક્ષણ કરી લે. અને ક્યારે બને કે જ્યાં સુધી એ પ્રેમ ના હોય, પ્રેમ વગર બધું બને, પ્રેમ વગર બધું શક્ય છે. અને એટલા માટે સતાવણીના માહોલમાંથી જ્યારે વિશ્વાસીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે પિત્તર એમને ઉત્તેજન આપતા કહે છે કે વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ રાખો, કેમ કે પ્રીતિ પાપના પૂંજને ઢાંકે છે. ઢાંકવું, સંતાડવું, ઢાંકણ તરીકે કોઈ વસ્તુ ઉપર મૂકવી કે જેની નીચે કેટલીક બાબતો સંતાઈ જાય. ઘણી બધી વાર આપણે એવું બોલીએ છીએ કે ન બોલવામાં કેમ એવું? ઘણી બધી બાબતો એવું કહે છે કે ભાઈ બાંધી મુઠ્ઠી લાદવી. આ બધી બાબતો શું સમજાવે છે કે કેટલીક એવી મહત્વની બાબતો જે છે એ બાબતો દ્વારા આપણે કોઈકના જીવનની બાબતોને રક્ષણ આપીએ છીએ, એને ઢાંકીએ છીએ, એના પર પડદો પાડીએ છીએ. બધી બાબતો પડદો ના પડે, પણ કેવી કેટલી બાબતો જે છે એના પર ઢાંકણ તરીકેની વાત જૂના કરારની અંદર આપણે પહેલા સંદેશ સાંભળ્યો હતો અને અમારે કહ્યું હતું કે જૂના કરારમાં જ્યારે પાપ આવ્યું અને પાપના કારણે જે નગ્નતા થઈ, આદમ અને હવ્વાને ત્યાં સુધી ખબર નહોતી. રોજ ઈશ્વર સાથે મળતા હતા, મુલાકાત કરતા હતા, વાતચીત કરતા હતા, બધું હતું, પણ ત્યાં સુધી અમને બી નગ્નતા જોવાતી નથી. પણ પાપ આવ્યું અને પાપના કારણે એ પોતે એવું અનુભવ્યા કે અમે નાગા છીએ, અમે નિવસ્ત્ર છે અને હવે અમારે ઢંકાવવાનું છે, અમારી નગ્નતાને ઢાંકવાની છે. હવે જે ખુલ્લી પડી ગઈ છે અને શરમ અનુભવે છે, દેવની આગળ જઈ શકતા નથી, પ્રભુને મળી શકતા નથી, પ્રભુની સાથે વાતચીત કરી શકતા નથી. એ ઈશ્વર જેમને રોજ મળે છે, એ ઈશ્વર રોજ એમની સાથે વાતચીત કરે છે, પણ પાપના કારણે જે નગ્નતા ખુલ્લી થઈ ગઈ એને ઢાંકવા માટે કાનનો ઉપયોગ કર્યો. એ એમના સૌ પ્રયત્નો હતા, પણ
પણ ત્યાં આગળ આપણે જાણીએ છીએ ઉત્પત્તિ 3 માં કે દેવે એક પ્રાણીને માર્યું અને પછી એની નગ્નતા ઢાંકવા માટે ચામડું આપવામાં આવ્યું. એટલે શરમ જે છે, જે પાપ છે, એને ઢાંકવાના જૂના કરારના જે પ્રયત્નો છે આપણે જોઈએ છીએ. દેવ પોતે પ્રાણીની નગ્નતા ઢાંકવા માટે પ્રાણીને મારી નાખ્યું, લોહી લેવડાવ્યું અને એનું ચામડું આદમ અને હવાને પહેરાવ્યું, જેથી કરીને એમની નગ્નતા ઢંકાય. પ્રીતિ પાપના પૂંજને ઢાંકે છે. જૂના કરારની અંદર લેવીઓનું પુસ્તક તમે 16મો અધ્યાય વાંચો તો ત્યાં આગળ 15-17 કલમો લખવામાં આવી છે. ત્યાં આગળ એવું કહેવામાં આવે છે કે જે માણસ પાપી હોય અને જેણે પાપ કર્યું હોય અને પોતે ક્ષમા માંગવા માટે ઈશ્વરની પાસે જ્યારે આવે છે ત્યારે લેવી 16મો અધ્યાય અને 15-17 માં એવું લખ્યું છે કે ત્યાર પછી લોકોને માટે પાપાર્પણનો જે બકરો તેને તે કાપે ને તેનું રક્ત પડદાની અંદરની બાજુએ લાવે ને જેમ તેને બળદના રક્તનું કર્યું તેમ તેના રક્તનું પણ કરે, એટલે તેને દયાસન પર તથા દયાસનની સામે તે છાંટે. અને ઇસ્રાએલ પુત્રોની અશુદ્ધતાના કારણથી તથા તેઓના ઉલ્લંઘનોના એટલે તેઓના સર્વ પાપના કારણથી પવિત્ર સ્થાનને સારું તે પ્રાયશ્ચિત કરે. અને મુલાકાત મંડપમાં જે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહે છે તેને માટે પણ તે તેમ જ કરે અને પવિત્ર સ્થાનમાં પ્રાયશ્ચિત કરવાને તે અંદર જાય. ત્યારે જ્યાં સુધી તે પોતાને સારું તથા પોતાના ઘરનાને સારું તથા ઇઝરાયલની આખી જમાતને સારું પ્રાયશ્ચિત કરીને બહાર ન નીકળે ત્યાં સુધી મુલાકાત મંડપમાં કોઈ માણસ ન રહે. પ્રાયશ્ચિત કરવાની વાત પોતાનું પાપ જે ગુનો એમણે કર્યો છે તે બાઇબલમાં મેં ઘણી બધી ગુજરાતી ભાષાઓ તમે ઓનલાઈન જો સર્ચ કરશો તો બહુ બાઇબલો છે. ગુજરાતી ભાષામાં પણ વિવિધ પ્રકારની ભાષાઓ છે એમાં અનુવાદ કરવામાં આવ્યો છે. એમાં એક જગ્યા પર એવું લખ્યું હતું, અહીંયા દયાસન શબ્દ વાપર્યો છે, પણ ત્યાં એવું લખ્યું છે કે એ પાપને ઢાંકણ સમાન એ લોહી હતું. ઢાંકણ જેને કહેવાય કે ઢાંકી રહ્યું છે. એ પાપાર્થ પણ જ્યારે તેઓ દેવની આગળ આવે છે અને પોતાનું પાપ એ બકરા પર મૂકે છે અને પોતાના પાપને ઢાંકવા માટે તેઓ એ બાબતો મૂકે છે. એટલા માટે પાપ જે છે યશાયા 59 અને એની બીજી કલમમાં એવું કહે છે, યશાયા 59 અને 2 ની અંદર એવું કહે છે, પણ તમારા અપરાધો તમારી અને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે અને તમારા પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. ઈશ્વરે પોતાનું મુખ ફેરવી લીધું છે પાપના કારણે. અને ઈશ્વર આપણા તરફ દ્રષ્ટિ કરે અને ઈશ્વર તરફ જ્યારે આપણે જોઈએ ત્યારે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે. એટલા માટે ઈશ્વરની વ્યવસ્થા છે કે માણસ પાપાર્પણના માટે જે અર્પણ લાવે છે એ અર્પણ ઈશ્વરની સમક્ષમાં લાવવામાં આવે અને કાપવામાં આવે, એનું લોહી વેદી પર છાંટવામાં આવે અને એમનું પાપ ઢંકાય, એમની નગ્નતા ઢંકાય. અને ઈશ્વરની વ્યવસ્થા આ જૂના કરારની વાત. અને નવા કરારમાં દેવનો દીકરો પોતે જ 10 નંબર મરી ગયો. એથી વિશેષ મોટું શું અર્પણ હોઈ શકે? એ ખ્રિસ્ત કે જે પોતાના શરીર પર માત્ર એક અંગૂઠી એક નાનું કાપડ સિવાય કશું ન હતું, એણે તમારો મારે નગ્નતા વેઠી કે આપણે તારણના વસ્ત્રો પહેરીએ, આપણે આત્મિકતાના વસ્ત્રો પહેરીએ અને પ્રભુમાં એ આપણા જીવન સજ્જ થાય. અને એટલા માટે ખ્રિસ્ત પોતે વધસ્તંભ પર મરણ પામ્યો. એટલે આપણે દાઉદ રાજા એના ગીતોમાં ગીત શાસ્ત્ર 32 તમે જો વાંચો તો ત્યાં એવું કહે છે કે જેનું ઉલ્લંઘન માફ થયું છે તેને ધન્ય છે. ગીત શાસ્ત્ર 32 અને 40 કલમમાં કહે છે કે જેનું ઉલ્લંઘન માફ થયું છે, જેનું પાપ ઢંકાઈ ગયું છે, એ વ્યક્તિને ધન્ય છે. એટલે મહત્વની બાબતો એટલા માટે બે બાબતો કહી રહ્યો છું કે જૂના કરારમાં પ્રાણીઓ પર એ આપણા પાપોને મૂકવામાં આવતા હતા અને આપણા પાપ ઢાંકવામાં આવતા હતા. નવા કરારની અંદર ખ્રિસ્ત એ આપણા માટે મરણ પામ્યો અને એના લોહી વહેવડાવ્યું અને એના લોહીની અંદર આપણા પાપ ઢંકાયા. અને જ્યારે પાપ ઢંકાયા છે
ત્યારે બાઇબલ એવું કહે છે પહેલો યોહાન 3:14 વચનમાં કે આપણે જીવનમાં આવ્યા છે, મરણમાંથી જીવનમાં આવ્યા છે. અને એટલા માટે પિતર એવું કહે છે કે તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો. આજનો જે મહત્વનો જે વિષય ભલા સાથીઓ પ્રભુ તમને અને મને જે કહી રહ્યો છે એ આ જ મહત્વની બાબતો છે. જ્યારે ખ્રિસ્તે આપણા પાપ માફ કર્યા છે, ખ્રિસ્તે આપણા પાપને ભૂંસી નાખ્યા છે અને ખ્રિસ્તે આપણને નવું જીવન આપ્યું છે, આપણને નવી ઉત્પત્તિ બનાવી છે, આપણને નવું સર્જન તરીકે એ પ્રભુએ આપણને કહ્યા છે. તો જો આપણા પાપ ગંધાયા હોય, આપણા પાપોની આપણને માફી મળી હોય, તો બાઇબલ કહે છે કે આગ્રહથી એકબીજા પર પ્રીતિ કરો. પિત્તર આ પત્ર લખે છે અને પિત્તરના વિશે આપણે બહુ ઘણું બધું જાણીએ છીએ. એનો જો ટૂંકમાં પરિચય આપીએ તો ઉતાવળિયો, બળબળિયો અને ઉતાવળમાં નિર્ણયો લઈ લેનાર, ગેત્સેમાની વાડીમાં કાન કાપી નાખ્યો. પ્રભુની આગળ જ્યારે ઊભો હતો અને પ્રભુ કહે છે મારે જવાનો સમય આવ્યો છે અને માણસના દીકરાને મારી નાખવામાં આવશે. પિત્તર કે પ્રભુ હું તારી આગળ હું બધું કરી નાખીશ અને કોઈને આગળ કીધું. પ્રભુ કે ભાઈ શાંત રહે, મરતો બોલ્યા ગાવ તો 3 વાર મારો બધું જ હતું. અને જ્યારે સમુદ્રમાં માછલા પકડ્યા ત્યારે પિત્તર શું બોલ્યો કે પ્રભુ તું મારાથી દૂર જા, હું તો પાપી છું. એટલે એને બધી જ ખબર હતી. દેવનો દીકરો એ મસીહા છે, પ્રભુ એ આવ્યા છે, જાણે છે એ પોતે પાપી છે અને લુકની સુવાર્તાનો 5મા અધ્યાયમાં કબૂલાત કરે છે કે પ્રભુ પાપી છું, મારાથી દૂર જા. અને વારંવાર ભૂલો, વારંવાર ઉતાવળ, વારંવાર પ્રભુને છોડી દેવો, વારંવાર પ્રભુથી દૂર ચાલી જવું, વારંવાર શૈતાનના સંકટમાં આવી જવું. પણ તમે જુઓ પવિત્ર આત્માનું સામર્થ્ય 50મા દિવસે આવ્યું ત્યારે એ જ પિત્તર હવે પાપને સમજે છે. એ પિત્તર હવે પ્રભુના પ્રેમને સમજે છે. એ પિત્તરને ત્યારે યાદ આવે છે કે યોહાનની સુવાર્તા 13મો અધ્યાય અને ત્યાં 34 અને 35મી કલમમાં પ્રભુએ એવું કહ્યું હતું કે જેઓ દેવ પર પ્રેમ કરો અને સાથે જેવો તમે જો મેં તમને પ્રેમ કર્યો છે તમે એવો પ્રેમ એકબીજા પર કરો અને જેથી લોકો જાણશે. શું જાણશે? તમે મારા શિષ્યો છો. હવે પિત્તરને ખબર પડી કે પ્રભુ જે કહેતો હતો, પ્રભુ જે પ્રેમની વાત કરતો હતો, પ્રભુ જે માફીની વાત કરતો હતો અને હવે 50મા દિવસે એનો આત્મા બદલાઈ ગયો છે, એક નવું જીવન એને મળી ગયું છે અને હવે એને પ્રેમની પરિભાષા સમજાય. અને એટલા માટે એ કહે છે, આ પત્રમાં લખે છે અને તમને અને મને વાલા સાથીઓ એ બહુ મોટું ઉત્તેજન આપે છે. અને એટલા માટે છેલ્લા સમયમાં, અંતની ઘડીમાં દેવનું આગમન, ખ્રિસ્તનું આગમન બહુ નજીક છે. વચનો પૂરા થઈ રહ્યા છે અને એવા સમયમાં પિત્તર કહે છે કે અંતનો સમય પાસે આવ્યો છે. વિશેષ કરીને એકબીજા પર પ્રેમ કરો. પિત્તરના પત્ર તમે વાંચો તો અહીંયા પહેલા પત્રમાં જ કેટલી જગ્યા પર એવું લખે છે કે સારું છે, સારું છે. એટલે કલમ આપણે જોઈએ પહેલો પિત્તર 2 અધ્યાય પહેલો પિત્તર 2 અધ્યાય ત્યાં આગળ 20મી કલમમાં એવું કહે છે કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જે સહન કરો છો તો તેમાં પ્રશંસા પાત્ર શું છે? પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે જો તે સહન કરો છો તે દેવની નજરમાં પ્રશંસાને પાત્ર છે. બીજી કલમ વાંચીએ 3 અધ્યાય 6ઠી કલમ અને ત્યાં એવું કહે છે જેમ સારા ઇબ્રાહીમને સ્વામી કહીને તેને આધીન રહેતી હતી તેમ જો તમે રૂડું કરો છો અને કંઈ પણ ભયથી ગભરાતી નથી તો તમે તેની દીકરીઓ છો. 11મી કલમ એ જ અધ્યાયમાં તેને દુષ્ટતાથી દૂર રહેવું ને ભલું કરવું, તેને સલાહ શાંતિ શોધવી ને તેની પાછળ મંડ્યા રહેવું. 17મી કલમ કેમ કે જો દેવની ઈચ્છા એવી હોય તો ગુંડું કરવાને લીધે દુઃખ સહવું એ કરતાં રૂડું કરવાને લીધે દુઃખ સહેવું એ વધારે સારું છે. તો અધ્યાય 19મી કલમમાં કહે છે માટે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે દુઃખ વેઠે છે
તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસનું ઉત્પન્ન કરનારને સોંપી દે છે. આ બધી કલમો પિતા એટલા માટે કહે છે, શા માટે લોહી વાતો, શા માટે પ્રશંસા પાત્ર, શા માટે સારું કરવું? કારણ કે જે સમય હતો, સતાવણીનો સમય હતો, અને એ સમયમાં એક્યતા બહુ જરૂરી હતી. સ્ત્રીઓની વાત કરી, પુરુષોની વાત કરી, અને અત્યારના સમયમાં જો સૌથી મોટા પ્રશ્નો એ કૌટુંબિક જીવન ઉપર સતત પ્રહાર કરે છે. અને એટલા માટે કૌટુંબિક જીવન બચી જાય, પતિ પત્નીના સંબંધો બચી જાય, મા બાપ અને બાળકો વચ્ચેના સંબંધો બચી જાય, ભાઈ ભાઈના સંબંધો બચી જાય, ભાઈ બહેનના સંબંધો બચી જાય. આ બહુ મહત્વની બાબતો છે. છેલ્લા સમયમાં, છેલ્લા કાળમાં જ્યારે આપણે પસાર થઈ રહ્યા છે, ત્યારે બાઇબલ આપણને જે બાબતો કહે છે એ બહુ મહત્વની છે. યાકૂબનો પત્ર તમે જાણો, 5મો અધ્યાય 19-20 કલમ વાંચીએ. યાકૂબ 5 અને છેલ્લી કલમો છે, 5 છેલ્લી 19 અને 20 કલમ. ત્યાં શું કહે છે? મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ મૂકીને આડે માર્ગે જાય અને કોઈ તેને પાછો ફેરવે, તો તેને જાણવું કે પાપીને તેના ભૂલ ભરેલા માર્ગથી જે પાછો ફેરવે છે તે એક પ્રાણને મોતથી બચાવશે અને પાપના પુંજને. છેલ્લા કાળમાં તમારું મારું કામ આ જ છે. આ અંતના સમયમાં જ્યારે પસાર થઈ રહ્યા છે, ત્યારે બાઇબલ જોડે યાકૂબ કહે છે કે કોઈ જો માર્ગ મૂકીને ભટકી ગયો છે, ખોટા માર્ગે ચાલ્યો ગયો છે, મંડળીનો સભ્ય છે, આપણો પડોશી છે, આપણો મિત્ર છે, આપણી પત્ની છે, આપણો પતિ છે, આપણા બાળકો છે. એક કપનવિધિમાં હતો અને 55 વર્ષના ભાઈ મરણ પામ્યા, અને એમનો જુવાન છોકરો 22-23 વર્ષનો બહુ રડતો હતો. પણ જ્યારે અમે કબ્રસ્તાને ગયા અને કબ્રસ્તાનમાં જ્યારે કબર પર છેલ્લી કહેવામાં આવી, જો કોઈનું મોં જોવું હોય તો જોઈ લો, અને જ્યારે ઉપરથી ઢાંકણું ખોલવામાં આવ્યું અને એ જુવાન છોકરો એ જ્યારે એના પપ્પાનું મોં જોતો હતો એ પ્રમાણે બોલ્યો કે પપ્પા મને માફ કરો. રડી રડીને બોલે કે પપ્પા મને માફ કરો, મને માફ કરો. પછી ત્યાંથી લઈ ગયા કોઈ અને એનું રટણ ચાલુ જ રાખ્યું. કોઈકને મને કહ્યું છે કે એના બાપ અને દીકરાના સંબંધો સારા નથી. હવે જ્યારે મરણ પામ્યો છે બાપ, હવે એની સાથે નથી, શરીર નીચું થઈ ગયું છે, શ્વાસ થતો નથી, આત્મા નથી, સાંભળતો નથી, બોલતો નથી, અને એના બાપની આગળ કાલા બાલા કરે છે અને રડે છે કે બાપ મને માફ કર. જ્યારે પૃથ્વી પર હતો ત્યારે સંબંધ ના સાચવ્યો, પૃથ્વી પર અંદર પ્રેમ ના કર્યો. આજે ઘણા બધા બાળકો અને પેરેન્ટ્સ ની વચ્ચે આ સૌથી મોટી ખાઈ છે. શેતાન આપણા જુવાન દીકરા દીકરીને પકડી રહ્યો છે. મા બાપની અધીનતામાં રહેવા માટે એમને અધીનતામાં ના રહે એ માટે એમને ખોટા માર્ગોમાં દોરી રહ્યો છે. ઘણી બધી બાબતો આજના સમયમાં તમે જુઓ, મા બાપ કરતા બાળકો જુવાનો એમના મિત્રનો માનશે. જે મા બાપ એમના માટે દુઃખ વેઠે છે, જે મા બાપ એમના માટે યાતના વેઠે છે, જે મા બાપ એમના માટે સૂકો રોટલો ખાય છે, જે મા બાપ એમના માટે 5 પ્રકારની યાતનાઓ વેઠી રહે છે, અને છતાં એ બાળકો તરફથી જે પ્રેમની અપેક્ષા હોય એ નથી મળતો. ઘણી બધી વાત અમારે અહીંયા બધા મોટાભાગના પેરેન્ટ્સ કે જેઓ પોતાના બાળકોને દુઃખમાં ઉછેરીને મોટા કર્યા છે. અત્યારે બધી શિક્ષક બળો છે, પણ અગાઉના જે લોકો વડીલો બેઠા છે એમની પાસે કોઈ પણ પ્રકારની શિક્ષક બળ નહોતી, છતાં એમણે એ સમયમાં એમના બાળકોને ઉછેરીને મોટા કર્યા. દુઃખો અને યાતનાઓ વેઠી. અમારી બેબી નાની હતી, 6-7 મહિનાની, આખો દિવસ સરસ રમે અને રાત્રે 12 વાગે રમવાનું ચાલુ થાય. એને પેટમાં તકલીફ હતી, અમને ખબર નહીં, લગભગ ઘણો સમય સુધી એવું રહ્યું. રોજ રાત્રે 12 વાગે અને રડે, એટલે લગભગ 1-2 કલાક અમારે નીકળી જ જાય. આવું ઘણા બધા મા બાપે વેઠ્યું છે. કહેવાનો મતલબ છે કે આજના સમયની અંદર જે સૌથી મોટો કોઈ પડકાર હોય તો આ જ છે, વિશેષ આગ્રહથી બીજા પર પ્રેમ કરો. કેમ કે પ્રેમ એ પાપના પુંજને ઢાંકે છે. પતિ પત્નીના સંબંધોની અંદર ઘણા બધા પ્રશ્નો હશે, મતભેદ હશે, ઘણી બધી બાબતો એવી હશે, પણ બાઇબલ કહે છે કે પ્રેમ જ કરો. મા બાપ અને બાળકોના સંબંધોની વાત, ભાઈ ભાઈના સંબંધોની વાત, આજે
આજે મીટિંગ પૂરી થાય પછી ઘરે જઈને આજ પેલું કામ કરજો કે જો મારા ભાઈ સાથે બગડ્યું છે તો આજે જો એના ઘરે જાઓ, ભલે મને માફ કરે કે ના કરે, મારે એને માફ કરવાનું, મારે માફી માંગવાની. તમારા કોઈ પણ પ્રકારના સંબંધો જો તૂટી ગયા છે તો આજનો આ સમય, આ દિલ જે મૂકવામાં આવી છે, હૃદય એ તૂટી ગયેલું મૂકવામાં આવે. આશા એવો હતો કે છેલ્લા રવિવારે એને જોઈન્ટ કરવામાં આવે, કારણ કે પ્રભુ આપણને પ્રેમ કરે છે, પ્રભુ આપણને ચાહે છે, અને એટલા માટે આપણે પણ બીજાઓને ચાહીએ. અને એટલા માટે યોહાન એવું કહે છે 3:14 માં, કરો યોહાન 3:14 માં શું કહે છે? આપણે ભાઈઓ પર પ્રીતિ રાખીએ છીએ અને એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છે. જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે. પાપનો સારો મરણ છે. અને બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે જે પ્રેમ કરતો નથી હજી સુધી તે એના પાપમાં છે. એટલે પાપમાં છે, મરણમાં છે. અને પ્રભુ આજે આપણને એ મરણમાંથી, એ પાપમાંથી ઉઠાડીને ભાઈઓ પર પ્રેમ કરવાની વાત કહે છે. એ તમે જો કલમો વાંચો 15 થી આગળ તો બહુ ગજબની બાબતો લખી છે. 15મી કલમમાં કહે છે જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્ય ઘાતક છે. અને તમે જાણો છો કે કોઈ મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી. આપણે અનંત જીવનની અપેક્ષાઓ રાખીએ છીએ. પ્રભુ મને અનંત જીવન મળે, પ્રભુ મને અનંત જીવન મળે, હું તને પ્રેમ કરું છું, તને પ્રેમ કરું છું, દાન આપું છું, રવિવારે જીવનમાં વગેરે બાબતો ધાર્મિકતાની બધી જ કરું છું. હું મારા ભાઈને તો પ્રેમ કરતો નથી, મારા પડોશીનો પ્રેમ કરતો નથી. તો બાઇબલ શું શીખવે છે આપણને? કે માણસ મનુષ્ય ઘાતક છે. અને એ કહેવામાં લખવામાં આવે છે કે તે મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી. 16મી કલમ કહે છે અને થી આપણે પ્રેમ શું છે તે જાણીએ, કેમ કે તેણે પોતાનો પ્રાણ આપણી વતી આપ્યો, અને આપણે પણ ભાઈઓને સારું આપણા પ્રાણો આપવા જોઈએ. શું કહે છે? 17મી કલમ વાંચે, પણ જેની પાસે જગતનું દ્રવ્ય હોય ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પર દયા ન કરે તો તેનામાં દેવની પ્રીતિ સી રીતે રહી શકે? આખી દુનિયામાં દંડનો પીટાવે, આખી દુનિયામાં જે દારૂ આપ્યા હશે, મોટા મોટા બેનરો, તકતીઓ અને વગેરે બાબતો બધું કરશે, પણ એનો ભય ઘરમાં પેલો ભૂખ્યો હોય એની સામે ના જોવે. શાનો પ્રેમ? એ બધા જે દાનો છે બાઇબલમાં સ્પષ્ટ કહે છે માથીની સુવાર્તા 6 અધ્યાયમાં કે બધું નકામું છે. તમને બધું સ્માન, મહિમા અને ગૌરવ બધું અહીં જ મળી ગયું. સ્વર્ગમાં અપેક્ષા રાખશો નહીં. 10 લાખ રૂપિયા પર તમે આલ્યા છે, 1 કરોડ રૂપિયા જો નામના મેળવવા માટે કોઈને આપ્યા છે અને જો વાહવા મેળવી છે તો તમારો બદલો તમને અહીં મળી ચૂક્યો છે. તમારા માટે તાળીઓ પડી ગઈ છે, તમારા માટે સારા શબ્દો બોલી નાખવામાં આવ્યા છે, તમારી વાહવા અહીંયા થઈ ગઈ છે. એટલા માટે સ્વર્ગમાં વાહવાઈ મેળવવાની અપેક્ષા રાખશો નહીં. પણ જો સ્વર્ગમાં વાહવાની મેળવવાની અપેક્ષા રાખીશ તો બાઇબલ કહે છે કે જો તારો ભાઈ ભૂખ્યો હોય, તરસ્યો હોય, એને જરૂરિયાત હોય અને તારી પાસે છે અને એમાંથી જ્યારે તું એને આપીશ ત્યારે તારો પ્રેમ દેખાશે, ત્યારે અનંત જીવનની ખાતરી તને મળશે. આખી દુનિયાની અંદર બધું કરીએ પણ ઘરમાં જ દીવા તળે અંધારું. વાલા સાથીઓ, પિત્તર આજે આપણને આજ આહવાન આપી રહ્યો છે. ઈસુ આપણને પ્રેમ કરે છે. જો આપણે ઈસુને પ્રેમ કર્યો છે તો મારા વાલા પ્રિય સાથી ભાઈઓ અને બહેનો, આપણે આપણા ભાઈઓની સાથે સમાધાન લાવીએ. અર્પણની વિધિ પર આવી છે. બાઇબલ શું કહે છે? પહેલા સમાધાન કર તારા ભાઈની સાથે અને પછી વિધિ પર તારું દશાંશ કે અર્પણ લઈને આવ. દર રવિવારે આપણે અર્પણો લઈને આવીએ છીએ. બીજા રવિવારે આપણે દશાંશો લાવીએ છીએ. જો આપણે દાન આપીએ છીએ. કદી દશાંશ ફક્ત આપણે પ્રાર્થના કરી છે? એ પહેલા આપણે કદી વિચાર્યું છે કે આજે હું મારા ભાઈની પાસે જવું સમાધાન કરું? આપણા દશાંશ જ્યારે વિધિ પર લાવીએ છીએ ત્યારે આપણો આત્મા આપણે દંડોત હોવો જોઈએ કે જે પવિત્ર ઈશ્વર જ્યાં ઊભો છે, જે ઈશ્વરની હજુરમાં હું મારું દાન લઈને જાઉં છું, એ ઈશ્વરે મને આવું કહ્યું છે કે પહેલા તારા ભાઈની સાથે સમાધાન કર અને પછી તારું અર્પણ વિધિ પાસે લાવ. કદી વિચાર્યું છે? આવતા બીજો રવિવાર 9 તારીખનો છે ને, વિચારજો અને પ્રાર્થના સહિત દશાંશો પ્રભુની આગળ લાવજો.
એવો આશીર્વાદિત થશે. એટલા માટે બાઇબલ એવું કહે છે કે પ્રીતિ એ તમામ પ્રકારના પાપના પૂંજને ઢાંકે છે. જો માફી માંગીશું, જો માફી આપીશું, તો આપણા ભાઈની ભૂલ આપણે નહીં ભૂલી જઈએ. ગમે તેવાની ભૂલ કરી હશે તો ડંકાઈ જશે ને? નહીં ડંકાય. પણ એવું કરવું જ નથી. દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે, ગીત ગયું, બધું જાણીએ છે, પણ જ્યાં પ્રેમ કરવાનો છે, જ્યાં ભૂલોને ઢાંકી દેવાની છે, એ આપણે કરતા નથી. નીતિ વચનનું પુસ્તક તેનો 10મો અધ્યાય અને 12મું વચન એવું કહે છે. તો નીતિ વચન 10 અને 12મી કલમમાં એવું લખ્યું છે, 10 અને 12, દ્વેષથી ટંટા ઉભા થાય છે, પણ નીતિ સર્વ અપરાધોને. જેટલી ઈર્ષા પેદા કરશો, જેટલો દ્વેષ પેદા કરશો, જેટલી અન્યાય પેદા કરશો, એટલું વધારે બધું બગડશે, એટલું વધારે ખરાબ થશે, એટલું વધારે સવળો પડશે. અને એવું કહે છે સવળો પડતા એને દાબી દે તો ફાયદો થાય. અને એટલા માટે બાઇબલ એવું કહે છે કે દ્વેષથી ટંટો ઊભો થાય છે, પણ પ્રીતિ સર્વ અપરાધોને ઢાંકી દે છે. તમારા ભાઈ કે તમે, તમારી બેન કે તમે, તમારા મા બાપ કે તમે, તમારી પત્ની, તમારા પતિએ જેણે પણ અપરાધ કર્યો છે, જેણે કોઈ સાથે કાંઈ અભાવ રાખ્યો છે, બધું મૂકી દઈએ અને પ્રેમથી એને આવકારીએ, પ્રેમથી એને માફી આપીએ. બધા સ્તંભ ખ્રિસ્તે શું કહ્યું? ઓ બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તેઓ જાણતા. પકડી રાખી હોત તો તમને ને મને શું નમૂનો મળ્યો હોત? અને એટલા માટે પ્રભુ કહે છે કે જો તમે બે જ આજ્ઞાઓ મહત્વની, આખા બાઇબલનો સારાંશ, બે જ કલમો, દેવ પર પ્રેમ કરવો અને બીજા પર પ્રેમ કરવો, જેથી લોકો જાણે કે તમે મારા શિષ્યો છો. એવા વખત સંદેશમાં એક એક્ઝામ્પલ કહું હતું, એક મિશનરીનું. તમને ખ્યાલ હશે, આફ્રિકાની અંદર લોકો શું કહ્યું? બીજો મિશનરી આવ્યો અને એને લોકોને સુવાર્તા આપી, ત્યારે લોકોએ એવું કહ્યું કે તમે જે ઈસુની વાત કરો છો, ઈસુ તમારી સાથે રહેતો હતો. પેલા મિશનરી કશું નહોતું આવડતું, પણ એના જે જીવનમાં જે સદગુણો હતા, પવિત્ર આત્માના જે ફળો હતા, એ લોકોને બતાવ્યા, એ લોકોને આપણે પ્રગટ કર્યા. અને લોકોએ કહ્યું કે ઈસુ તો અમારી સાથે રહેતો હતો. કઈ મહત્વની બાબત છે. એટલા માટે વાલા પ્રિય સાથી ભાઈઓ બહેનો, આજે સવારે પ્રભુનું વચન એ આપણી પાસે આવ્યું છે. પ્રભુ તમને ને મને કહે છે કે પ્રીતિ એ સર્વ પ્રકારના પાપને ઢાંકે છે. 17 અને 19 નીતિવચન 17 અને 9મી કલમમાં કહે છે કે દોષને ઢાંકનાર પ્રીતિ શોધે છે, પણ અમુક બાબત વિશે બોલ્યા કરનારી જ મિત્રોમાં અંતર પાડે છે. શું કરે છે? ધીરે 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 અંતર વધતું જ જાય. ભાઈ બહેનના સંબંધો હોય અને જે સમાધાન ના કરે શું થાય? ધીરે 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 બહુ મોટી ખાઈ પડતી જાય. પછી સામે જુઓ તો જોવાના સંબંધો ના રહે, અંતર વધતું જાય. પછી ધીરે ધીરે પ્રસંગોમાં કપાય, બધી રીતે કપાતું જાય કુટુંબ. એટલા માટે બાઇબલ એવું કહે છે 9મી કલમમાં કે દોષને ઢાંકનાર પ્રીતિ શોધે છે. આજે સવારે મારા વાલા પ્રિય સાથી ભાઈને બહેનો, ઈશ્વરનું વચન આપણી પાસે છે. આજે પ્રભુ તમને ને મને એ સંબંધની અંદર આહ્વાન આપી રહ્યો છે. જો આપણે આપણા ભાઈને માફ કરીશું, આપણા વૈરીઓને માફ કરીશું, તો વાલા સાથીઓ, પ્રભુ આપણને એના મહિમા માટે આપણા પાપ ઢાંકીને અનંત જીવનના આપણે ભાગીદાર બનાવશે. આપણો સ્વભાવ કેવો છે? માથીની સુવાર્તા તેનો 18મા અધ્યાયમાં પ્રસંગની વાત લખવામાં આવી છે. અને ત્યાં આગળ તમે જો વાંચો તો પિતા જ્યારે પ્રભુની સાથે વાત કરે છે કે અમારે કેટલી વાર માફ કરવા, તો પ્રભુ શું કહે છે? 70 ગણી. અને પછી તરત પ્રભુ દ્રષ્ટાંત કહે છે. એક દેવાદાર હતો અને એનો તમે વાંચો લગભગ 21 થી 35 સુધીનો આખો પેરેગ્રાફ છે. અને જ્યારે એના લેણાદાર પાસે ગયો અને એને રિક્વેસ્ટ કરી, ત્યારે એને શું કર્યું? તેનું માફ કર્યું. પણ એ જેનો માફ થયો છે એ એના નીચલા ચાકર પાસે ગયો અને ત્યાંથી એણે જ્યારે વાત કરી, અને બાઇબલ કહે છે કે એણે પેલાને પકડીને જેલમાં નાખ્યો અને કે જ્યાં સુધી તું આગળ ને ત્યાં સુધી જો ઈશ્વર માફ કરતો હોય તો તમે કોણ?
ઈશ્વર નથી પકડી રાખતો, ઈશ્વર જતું કરે છે. આપણા મોટામાં મોટા ગુનાઓને પણ ઈશ્વર દાઉદ રાજાએ વ્યભિચારનું પાપ કર્યું, ખૂનનું પાપ કર્યું, પણ નાતાન પ્રભુને નથી અભિનંદન કે સાચું બોલ્યો. દાઉદ રાજાને આગળ હિંમત કરી. આજે બાળકો હિંમત નથી કરી શકતા બોલવા માટે, કેમ? એમને બીક છે. નાતાન પ્રભુએ કે હિંમત કરીને બોલ્યો કે દાઉદ કેવા પાપ કર્યું છે. અરે દાઉદ પણ મહાન માણસ, એણે સ્વીકારી લીધું અને પ્રભુએ એને માફ પણ કરી દીધો. પ્રભુ એને જૂઠાથી ધોઈ નાખ્યો, એને આત્મા પાછો આપ્યો. તો એ જે દાઉદના ગુનાને માફ કરતો હોય, એના વ્યભિચારના પાપને માફ કરતો હોય, એના ખૂનના પાપને માફ કરતો હોય, તો તમે ને હું શું આપણા ભાઈને માફ ના કરી શકીએ? જેવો નમૂનો મેં તમને આપ્યો છે, ઈશ્વરે જે નમૂનો આપ્યો છે, એ નમૂનો વાળા સાથીઓ આપણે બીજાઓની આગળ મૂકવાનો છે. આખું બને સાવનો સંબંધ જાણીએ છે, પરંતુ બંને ભાઈ બીજાને ભેટે છે, એકબીજાને માફ કરે છે, સંબંધો સુધરી જાય છે. આજે સવારે મારા પ્રિય સાથી ભાઈ, પ્રભુનું વચન એ આપણી પાસે આવ્યું છે. આજે ઈશ્વર તમને ને મને એ આહ્વાન આપી રહ્યો છે, પડકાર આપી રહ્યો છે. છેલ્લા સમયોમાં, અંતના સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. ખ્રિસ્તનું આગમન ક્યારે થશે એ તમે કે હું કોઈ જાણતા નથી. એટલા માટે પ્રભુ તમને ને મને કહી રહ્યો છે કે વિશેષ આગ્રહથી એકબીજા પર પ્રીતિ કરો. બધું મૂકી દો. ને પેલો છોકરો એના બાપની આગળ કહેતો હતો ને કે પપ્પા માફ કરો, પપ્પા માફ કરો, પપ્પા માફ કરો. સમય જતો રહેશે, સમય નીકળી જશે હાથમાંથી. જીવન ક્યારે તબદીલી હોલવાઈ જશે ખબર નથી. એટલા માટે બધા સાથી ભાઈ બહેનો, જો તમે ને હું એના શિષ્યો છીએ, એના શિષ્યો તરીકે ઓળખવા માંગીએ છીએ, લોકોની આગળ પ્રગટ થવા માંગીએ છીએ, તો આજે પ્રભુ વાળા સાથીઓ તમને મને કહી રહ્યો છે કે આપણે આપણા ભાઈઓની સાથેના સંબંધોને, કુટુંબીના સાથેના સંબંધોને, મંડળીની અંદરના સાથેના સંબંધોને આપણે સુધારી રહીએ. એટલા માટે પાઉલ પ્રેરિત ગલાતીયા પરમથી 13મા અધ્યાયમાં શું કહે છે? એના પ્રેમનો જે આપણો સંદેશ છે, અને ગજબની બાબતો લખી છે. 13મા અધ્યાયની અંદર 4થી કલમમાં કહે છે કે પ્રીતિ સહનશીલ, પરોપકારી, અદેખાઈ કરતી નથી, આપવળાઈ કરતી નથી, તુલાઈ જતી નથી, અયોગ્ય વર્તી નથી, પોતાનું જ હિત જોતી નથી, કજવાતી નથી, અને અધિકારને અપકારને લેખતી નથી, અન્યાયમાં હરખાતી નથી, પણ સત્યમાં હરખાય છે. પાઉલ આપણને ઉત્તેજન આપે છે કે પ્રીતિ શું છે. એટલા માટે કહ્યું કે ત્રણેય વસ્તુ છે: આશા, પ્રેમ અને વિશ્વાસ. પછી કહે છે તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે. આજે સવારે પ્રભુ તમને મને વાળા સાથીઓ એ આહ્વાનને પડકાર કર્યો છે. છેલ્લા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. દેવનું આગમન નજીક છે. આ સમયમાં દેવ આપણે જે પ્રેમ કર્યો, આપણે દેવ સાથેનો આપણો જે પ્રેમ છે, અને એકબીજા સાથેનો આપણો જે પ્રેમ છે, મંડળીની અંદરની વાત છે. જો મંડળીમાં સડો હોય, તે મંડળી વાળા સાથે નુકસાનકારક પરિણામો ભોગવે છે. આપણે આપણા ભાઈઓની સાથે બેસીએ છીએ, એક બેન્ચ પર બેસીએ છીએ. ઘણી બધી વાર ચર્ચના સંબંધો અને બહારના સંબંધો, ઘણી વાર ચર્ચને નુકસાન પહોંચવાની વાતો અને બહાર સંબંધો સાચવાની વાતો, મંડળીને જે કોઈ પણ નુકસાન કરે છે, બાઇબલ કે જેનું પરિણામ બહુ ભયંકર છે. આ દેવની મંડળી છે. આના માટે ખ્રિસ્તે પોતાનું લોહી વહેવડાવ્યું છે. તમે કે મેં કશું નથી કર્યું. આપણે તો તૈયાર કહેવાય કે મળી ગયેલું છે ખ્રિસ્તનું નામ અને જગ્યાઓ. એટલા માટે આ જે મંડળી છે, તમે એનું શરીર છે, એકબીજાના અવયવો છે. અને એટલા માટે બાઇબલ આપણને પ્રેમ શીખવે છે. મંડળીને નુકસાન કરવું એટલે દેવને નુકસાન કરવું, ખ્રિસ્તને નુકસાન કરવું. મંડળીના ભાઈને નુકસાન કરવું એટલે દેવને નુકસાન કરવું. મંડળીના હિતમાં જે સારું છે, એ યોગ્ય છે, એ વાળા સાથીઓ પ્રભુ આજે તમને મને એ કહી રહ્યો છે. એટલા માટે જે 4 શાસ્ત્ર બધું વાંચવામાં આવ્યા, ત્યાં પ્રભુ કહે છે કે દેવ પ્રેમ છે, અને જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી. જે પ્રેમ કરતો નથી એ દેવને ઓળખતો. ભલે ખ્રિસ્તી લેબલ લાગી ગયું હોય, ભલે ઇંગ્લિશ નામ હોય, ભલે ઈશ્વાસ નામ હોય, પ્રભુદાસ નામ હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. ફરક ક્યાં પડે છે કે આપણે જો દેવને પ્રેમ કરીએ છીએ તો ચોક્કસ આપણે દેવને ઓળખીએ છીએ. જે પ્રેમ કરતો નથી હજુ સુધી એ મરણમાં છે, પાપમાં છે.
પાપમાં છે. આજે આપણી પોઝિશન કેવી છે? આપણે કઈ પરિસ્થિતિમાં છીએ? પાપમાં છીએ કે અનંત જીવનમાં આવ્યા છીએ? આજે આપણી જાતોને બધા સાથીઓ એ આજે આપણે પ્રશ્ન પૂછીએ. પ્રભુ કહે છે, એથી લોકો જાણશે કે તમે મારા શિષ્યો છો. એથી જાણશે. આજે જ આહ્વાન આપું છું, પડકાર આપું છું. જો કોઈ સાથે બગડ્યું છે તો આજે જ સમાધાન કરી લો. કદાચ એ વ્યક્તિ કાલે ના પણ હોય, તમે પોતે પણ ના હો, સુધારી લો સંબંધોને અને ખ્રિસ્તનો પ્રેમ બતાવો. ભલે માફ કરે કે ના કરે, તમારી ફરજમાં આવે છે મારે એને પ્રેમ કરવાનો છે, મારે એને માફ કરવાનો છે, મારે સમાધાન કરવાનું છે, તો આજે જ કરી લો અને પ્રભુ ચોક્કસ એનો આશીર્વાદ આપશે, સંબંધો સુધારશે. આજે સવારે પ્રભુનું વચન જ્યારે આપણી પાસે આવ્યું છે ત્યારે આપણા જીવન સંબંધી આપણે વિચાર કરીએ, પ્રભુને સોંપાઈએ અને પ્રભુના વચનોના પ્રકાશમાં આપણે ચાલીએ. છેલ્લા સમયમાં બધા સાથીઓ આપણે પસાર થઈ રહ્યા છે ત્યારે ખ્રિસ્તનો પ્રેમ જે આપણને મફતમાં મળ્યો છે એ બીજાઓની આગળ આપણે પ્રગટ કરીએ અને એના સાચા યોગ્ય શિષ્યો બનીને આપણે પ્રભુના સેવા કાર્ય માટે તૈયાર થઈએ. स्वामी गीत गाओ અને ગીતના શબ્દો છે, जो दे तुमको काटे उसका दामन फूलों से भर दो, ऐसो ने तुमको माफ किया है तुम भी माफ कर दो. अपनों को तो गुनाहों की माफी सब लोग देते हैं, दुश्मन को भी माफ करना मसीह का सिखाते हैं. अपनी आंखों बंद करिए અને પ્રભુના હાથોમાં સોંપાઈએ, પ્રભુને આપણું જીવન સોંપીએ અને આજે જ ઠરાવ કરીએ, નક્કી કરીએ અને પ્રભુની સાથે તેના શિષ્યો બનીને ચાલીએ. जो दे तुमको काटे उसका दामन फूलों से भर दो, ऐसु ने तुमको माफ किया है तुम भी माफ कर दो. जो दे तुमको काटे उसका दामन फूलों से भर दो, ऐसु ने तुमको माफ किया तुम भी सबको माफ कर दो. अपनों को तो गुनाहों की माफी सब लोग देते हैं, दुश्मन को भी माफ करना मसीहा सिखाते हैं. अपनों को तो इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं, मसीहा सिखाते हैं. प्रार्थनाમાં જઈએ અને આપણા મસ્તકો પ્રભુની આગળ. જો કોઈ ને પોતાનું જીવન આજે પુનઃ સ્થાપિત કરવું છે તો આ જગ્યા છે, તમે દયાસ્થાન આગળ આવી શકો છો અને મરણમાંથી જીવનમાં તમે પ્રવેશ પામી શકો છો. પ્રભુ તમને આહ્વાન આપેલું છે, તમારા માટે ખાસ પ્રાર્થનાઓ કરવામાં આવશે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારા અદ્ભુત અને મહાન પ્રેમના માટે કે જેણે અમારા માટે ઉદ્ધસ્તંભ પરથી પ્રભુ પ્રેમને પૂરતો કર્યો. અમે પ્રભુ અશુદ્ધ હતા, ચીકણા કાદવમાં, નાશના ખાડામાં હતા, અમારી કોઈ લાયકાત કે અમારી કોઈ હૈસિયત નથી, પણ પ્રભુ તમે અમને પ્રેમ કર્યો, તમે અમને ચાહ્યા અને પ્રભુ એ નાશના ખાડામાંથી, એ ચીકણા કાદવમાંથી, એ મરણમાંથી પ્રભુ તમે અમને બહાર લાવ્યા અને પ્રભુ તમારા દીકરા દીકરીઓ તરીકે, તમારા શિષ્યો તરીકે પ્રભુ એક નવું જીવન તમે અમને આપ્યું, એક નવી ઉત્પત્તિ પ્રભુ તમે અમને બનાવ્યા, એક નવું માણસપણું માનવ પેદા કર્યું અને પ્રભુ જ્યારે તમે આ નવું જીવન અને નવું માણસપણું, નવી ઉત્પત્તિ, નવું સર્જન જ્યારે પ્રભુ તમે અમને બનાવ્યા છો, ત્યારે તમારા વચનો સાથે ચાલવાની બાબતો પ્રભુ તમે અમારી પાસે અપેક્ષા રાખો છો
જે વચનો અમને પ્રભુ જીવન તરફ લઈ જાય છે, જે વચનો પ્રભુ અમને નાશથી બચાવે છે, જે વચનો પ્રભુ અમને સમાધાનનો માર્ગ બતાવે છે, જે વચનો અમને પ્રેમ કરવાનું શીખવે છે, જે વચનો અમને જતું કરવાનું શીખવે છે, જે વચનો અમને એકબીજાને ઉત્તેજન આપવાનું શીખવે છે, આજે પ્રભુ અમે અમારી જાતોને તમારા હાથોમાં પ્રભુ સોંપીએ છીએ. તમારા વચનમાં ચાલવા માટે, તમારા વચન આપણે તર્સમાં જીવન જીવવા માટે, તમારા શિષ્યો તરીકે અમને વડેલો જુવાળું એ લોકોની આગળ પ્રગટાવવા માટે પવિત્ર આત્મા દેવ તમારું સામર્થ્ય માગી લઈએ છે, તમારા પરાક્રમને માગી લઈએ છે. તમારાથી નિર્ણય તય કરવા માટે પ્રભુ અમે સમર્થ નથી. બાપ દયા અને કૃપા કરો, અમારામાં પ્રેમને ઉત્પન્ન કરો, એ લાગણીઓ પ્રભુ પેદા કરો, અને ક્ષમા ભાવનાનો મોટો આત્મા પ્રભુ તમે અમને આપો, અને જતું કરીને ભૂલી જઈને ઢાંકી દઈને એક નવા સંબંધમાં પ્રભુ અમે આગળ વધીએ એ માટે પ્રભુ તમે મદદ કરો. તમારી કૃપાથી પ્રભુ અમને ભરો. હજુ પણ જો અમે મરણમાં છે, પાપમાં છે, તો આજે પ્રભુ અમારી જાતને તમારી આગળ મૂકી દઈએ છીએ. તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી પ્રભુ અમારા પર મૂકો, અને એ સંબંધો બગડી ગયેલા છે, તૂટી ગયેલા છે, બંધારણ અવસ્થામાં આવી પડ્યા છે, પ્રભુ એને નવેસરથી અમે સજાવીએ અને જોઈએ, અને પ્રભુ તમારા બાળકો તરીકે અમે જગતમાં પ્રકાશ સમાન જીવીએ એ માટે મદદ કરો. પ્રભુ તમે અમને અનંત જીવન આપવા માટે આવ્યા છો. પ્રભુ અનંત જીવન અમારું આ પૃથ્વી પરના જીવનમાં અમે તૈયાર કરીએ, અને વચનો અમને તૈયાર કરવા માટે એ બાબતો શીખવી રહ્યું છે, પકડી લઈએ, અને પાઉલની જેમ ઇનામને વાસ્તે અમે પ્રભુ આગળ ઘસીએ. પ્રભુ એવું થવા દો. ભૂલી જઈએ બધી પાપ, અન્યાય, ઈર્ષા, દેખ, અને નવેસરથી પ્રભુ પવિત્ર આત્માના ફળમાં અમારા જીવનોને પ્રભુ તૈયાર કરીએ. અને પ્રભુ તમે અમને અલગ કર્યા છે, એ અલગતાની નિશાનીઓ લોકોની આગળ મૂકી શકીએ એવી કૃપા થવા. અમારા બધાના જીવનો પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી મંડળીને પ્રભુ તમારા હાથોમાં સોંપીએ છીએ. હજુ પણ જો કોઈ અધૂરાય છે, કોઈ નબળાય છે, એવી કઈ બાબતો હજુ પણ અમારી મંડળીને પ્રભુ આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા લોહીમાં અમે આ મંડળીને બાંધીએ છીએ. એ તમામ પ્રકારની અંધકારની શક્તિઓને પ્રભુ તમે દૂર કરો, અને આ મંડળી પ્રભુ તમારામાં શુદ્ધ અને પવિત્ર બને, અને પ્રભુ તમારામાં ઉચકાય તે માટે અમે કૃપા માંગીએ છીએ. અમારા હૃદયોને પ્રભુ બદલી નાખો, મંડળીને બાંધવા માટે તૈયાર કરો, તોડવા માટે નહીં. પ્રભુ કૃપા કરો, દયા કરો. અમે બધા જ પ્રભુ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઘણા બધા જે પોતાના હૃદયોમાં અને મનમાં જો કોઈ ઠરાવ કર્યો છે, એમના સ્નેહીજનોની સાથેના સંબંધને સમાધાન કરવા માટે પ્રભુ હિંમત આપજો, બળ આપજો, સામર્થ્ય આપજો, શરમ અને બધી બાબતો દૂર કરજો, અને પ્રભુ એ સમાધાનના માર્ગમાં આગળ વધે, અને આજે પ્રભુ તમારો મહિમા થાય એવી કૃપા અમે માંગીએ છીએ. ભંગિત હૃદયો છે, પ્રભુ તમે આજે જોડો અને સાંભળો. તમારા લોહીમાં પ્રભુ તમે એને બાંધી દો. અમે બધા જ પ્રભુ તમારા હાથોમાં અમારા જીવનોને મૂકીએ છીએ. આ સગળું માંગ્યું અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારો સાંભળો ને માન્ય કરો. આમીન. આપણે સૌ ઉભા થઈએ ને